બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદરવા ગામે ગૌચર જમીન બચાવો અને સોલાર પ્રોજેક્ટ હટાવવાની માંગ સાથે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ આગેવાનો દ્વારા બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે રોડ પર બેસીને ચક્કાજામ કરી વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા આશરે 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। ચંદરવા ગામમાં જે સોલાર પ્લાન્ટ આવેલો છે ક્યાંક ને ક્યાંક અમને આશંકા છે કે સોલાર પ્લાન્ટમાં 10 હેક્ટર જમીન હેતુફેર કરીને જે ગૌચર જમીન છે તે સોલાર પ્લાન્ટને આપી દેવામાં આવી છે અને જે ગાય માતાની જમીન છે તે સોલાર પ્લાન્ટને બદલાઈ દેવામાં આવી છે। અમારી એક જ માંગણી છે કે ગૌચર જમીન કોઈ પણ હિસાબે ખાલી કરવામાં આવે। સોલાર પ્લાન્ટથી રાણપુર તાલુકાને ચંદરવા ગામને બોટાદ જિલ્લાને શું ફાયદો? સોલાર પ્લાન્ટથી કઈ રોજગારી મળવાની છે? બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસની એક જ માંગ છે। બોટાદ જિલ્લાનું ગામ ચંદરવા ત્યાં જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ સોલાર પ્લાન્ટમાં ક્યાંક ને ક્યાંક ગૌચર જમીન ઉપર એ લોકોએ કામ કરી નાખ્યું છે। 2019માં જે બનાવ બનેલો છે એ સોલાર, તો અમારી એક જ માંગ છે આવનારા દિવસોમાં સરકાર અને તંત્રને કે સોલાર પ્લાન્ટની વ્યવસ્થિત જાંચ થાય અને અમારું ગૌચર જે સોલાર પ્લાન્ટમાં છે એ અમને કાઢી અને પરત કરે ગૌચર માલધારી સમાજને। અને જો આ પ્રશ્ન તમે સોલ્વ નહીં કરો તો અમે બોટાદ જિલ્લા યુથ કોંગ્રેસ 1 મહિનાનો અલ્ટિમેટમ આપી છે। 1 મહિનાની અંદર બોટાદ જિલ્લામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને સરકારના પાયા હલાવવાનું પણ યુથ કોંગ્રેસ કામ કરશે।